વાવ થરાદ જિલ્લા એસઓજી પોલીસ ટીમનું સઘન ચેકિંગ 31 નજીક હોવાથી કોઈ નશીલા પદાર્થો જિલ્લામાં ન ઘૂસે તેને લઈને વાવ થરાદ જિલ્લા પોલીસ સતત ત્રીજા દિવસે પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। વાવ થરાદ જિલ્લાના માવસરી, ખોડા, વાતડાવ અને ભારતમાલા ચેકપોસ્ટ ઉપર ગાડીઓનું રૂટીન ચેકિંગ હાથ ધર્યું। 31 ડિસેમ્બર સુધી 24 કલાક જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ ચાલુ રહેશે। આગામી 31ને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાવ થરાદ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ સઘન વાહન ચેકિંગ ચાલુ છે। અત્યારે આ ભારતમાલા રોડ ઉપર રાજસ્થાન ગુજરાતને જોડતી સરહદ ચેકપોસ્ટ પર વાતડાવ ચેકપોસ્ટ પર અત્યારે સરહદ ચેકિંગ ચાલુ છે, જેમાં અત્યારે ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ થાય છે। કોઈ પણ માદક પદાર્થ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે સઘન ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમામ જે પ્રવેશતી ગાડીઓનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે। કોઈ પણ કેફી પદાર્થ પીધેલો માણસ ગુજરાતમાં પ્રવેશ ના કરે તે બાબતે કાયદેસર કાર્યવાહી કરી સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી હાલ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ છે। 31 સુધી તમામ 24 કલાક ચેકિંગ ચાલુ રહેશે અને જે કોઈ પણ કેફી પદાર્થ લઈને ઘૂસવાનો પ્રયાસ કરે છે તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।